નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ બીજો એપિસોડ છે। જો તમે પહેલો એપિસોડ ન સાંભળ્યો હોય તો તમે સાંભળી લેજો, એટલે તમને બરાબર વાર્તા સંભળાય। પછી ન કહેતા કે અમને પહેલો એપિસોડ સાંભળવા ન મળ્યો। તો ચાલો શરૂ કરીએ આજનો એપિસોડ। બાઇક પણ આજે ચાલુ થવામાં ભાઈ સાહેબ બાપા કરાવતું હતું। સેલ્ફ સ્ટાર્ટ ખરાબ થઈ ગયેલું। છેવટે નિરાશ થઈને મેં બાઇકને સ્ટેન્ડ પર લગાવ્યું અને કિક મારી, પણ તોય પરિણામ તો એ જ રહ્યું। ઘણા પ્રયાસો પછી માંડ બાઇક ચાલુ થયું। મેં એક નજર એ કિનારા પર ફેરવી તો પેલા કાકા સિવાય કોઈ હતું જ નહીં। આ દ્રશ્ય સવારના નજારા કરતાં ઘણું વિપરીત અને બિહામણું હતું। સવારે આવ્યો ત્યારે પ્રેમીઓ અને આશિકો આ દરિયાનો લુપ્ત ઉઠાવી રહ્યા હતા, અને બસ એ આ સાંજે એકલી રહી ગઈ। અહીંયા એ કાકા તો હજુ પણ એ જ રાક્ષસી અવાજમાં હસી રહ્યા હતા। એટલે હવે મારા ડરનું કારણ વધી રહ્યું હતું અને મારું મનોબળ તૂટી રહ્યું હતું। પણ મને એ શાંતિ હવે ગમવા લાગી હતી। એટલે મેં બાઇક થોડી દૂર જઈને થોભાવવાનું નક્કી કર્યું। મેં બાઇક ઊભી રાખીને કિનારા તરફ ફરી નજર કરી, પણ આ વખતે મને કંઈક અલગ જ જોવા મળ્યું। દરિયો શાંત થઈ ગયો હતો। પેલા કાકાની લારી પણ એ સ્થિતિમાં હતી। કાકાનો એ રાક્ષસી અવાજ મંદ રીતે હજુ મારા કાને પડી રહ્યો હતો, પણ એ અવાજની તીવ્રતા ધીમે ધીમે મંદ થવાને બદલે ધીમે ધીમે વધી રહી હતી। જાણે કે એ કાકા મારી તરફ આવી રહ્યા હોય, પણ મને એ કાકા ક્યાંય નજરે નહોતા ચડતા। એટલે મેં બાઇકને ફરી ભગાવી અને સીધી મારા ઘરે જ ઊભી રાખી। હું કંઈ પણ બોલ્યા વગર મારા રૂમમાં દાખલ થયો। દરવાજો બંધ કરીને બાથરૂમમાં જઈને મારું પેટ બદલાવ્યું, કારણ કે મારું પેન્ટ પૂરેપૂરું ભીંજાઈ ગયું હતું અને એનો મને ખ્યાલ પણ નહોતો। એ તો મેં ઘરે બાઇક પાર્કિંગ કરીને મારો ચહેરો સાફ કરવા ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો ત્યારે તેમાંથી પેશાબની બૂ આવતી હતી ને, જે મારા માટે એક મોટું પ્રશ્નાર્થ હતું। કેટલો ફરક હતો કાલના એ સુવાળા સ્વરમાં અને આજના આ રાક્ષસી અવાજમાં। એક મને માત્ર મુગ્ધ કરીને પ્રેમમાં પડ્યો, જ્યારે બીજા રાક્ષસી અવાજે મારા હોશ ઉડાવીને પેશાબ છોડાવ્યો। આ બિહામણા દ્રશ્યો અવાજ મારા માટે ભૂલી શકાય એમ નહોતો। એટલે મને મારી શાંતિ તો બસ એ જૂનાગઢના ગાઢ જંગલોમાં, ભવનાથની તળેટીમાં કે પછી કૃષિ યુનિવર્સિટીના કેમ્પ સિવાય ક્યાંય મળે એવું લાગતું નહોતું। એટલે મેં આવતીકાલે સવારે જ જૂનાગઢ નીકળી જવું છે એવો નિર્ણય કર્યો, અને પપ્પાએ પણ પરવાનગી પર હસ્તાક્ષર કરી આપ્યા। પણ મમ્મી અને દીદી મને રોકવા માટે તાણિયા ખેંચતા હતા, એમાં પણ ખાસ કરીને દીદી, કારણ કે એને મારી બધી પરિસ્થિતિની ખબર હોય એવું લાગ્યું। પણ છેવટે હું એકનો બેડ ના થયો। મેં જસ્મીનને કોલ કરીને બહાર મળવા બોલાવ્યો। બસ એક એ જ હતો કે મારી આ બધી વ્યવસ્થા સમજી શકે। અમે બંને મળ્યા અને મેં તેમને કાલની ચમત્કારિક સવારથી આજની બિહામણી સાંજ સુધીની બધી વાત કરી દીધી। તે મને જોરદાર દિલાસો આપી રહ્યો હતો, પણ અંદર જે આગ ચંપાઈ હતી તે બુझવાનું નામ નહોતી લેતી। જસ્મીન ઊભો થઈને સિગારેટ સળગાવી લાવ્યો અને મને ઓફર કરી, લે એક કસ લે, થોડી શાંતિ મળશે અને બસ મજા જેવું લાગશે। હું એ હોશમાં નહોતો કે જસ્મીનને પૂછું કે તે આ બધું ક્યારથી ચાલુ કર્યું। મેં સિગારેટ લઈને ફેંકી દેવાને બદલે એક જોરદાર કસ લઈને ફૂંકી। આ સાથે મને ડૂમો ભરાયો, જાણે સિગારેટનો ધુમાડો અને મારી અંદરની આગનો ધુમાડો એક યુદ્ધ લડી રહ્યા હોય, જાણે ઝેરને ગળા ફાંસો દઈને મારી રહ્યું હોય। અને આ સાથે મને ઉધરસ ચડી, તો પણ મેં સિગારેટને ફેંકી દેવાને બદલે એનાથી પણ ઊંડો બીજો કસ ખેંચ્યો। બસ ધીમે ધીમે મને સિગારેટનો નશો ચડવા લાગ્યો। મારા પગના સ્નાયુઓ ઢીલા પડી રહ્યા હતા। હવે મને જસ્મીનનો અવાજ તરંગો બનીને ધીમે ધીમે સંભળાઈ રહ્યો હતો, અને હું જે દુઃખ લઈને બેઠો હતો એ બધું ધીમે ધીમે વિસરતું જતું હોય એવું લાગતું હતું। અને મારા ચહેરા પર ફરી પહેલા જેવું જ પણ પરાણનું સ્મિત પાછું ખેંચાઈ આવ્યું। આમ મેં મારા સ્વભાવની
તદ્દન વિરુદ્ધ જઈને સિગારેટને મારા જીવનનો દુઃખનો સાથી બનાવ્યો અને ધીમે ધીમે હું મારી કોઈ પણ મૂંઝવણને ભૂલાવવા માટે સિગારેટનો સહારો લેવા લાગ્યો અને નશાપ્રેમી પ્રાણી બની ગયો. બીજી બાજુ કાવ્યા પણ એ જ કસકસ અનુભવતી હતી અને તે ઉમંગના ઘરેથી નીકળીને પોતાના ઘરે જઈને પોતાની જાતને તેમના રૂમમાં કેદ કરી દીધી. તે ચોધાર આંસુએ રડી રહી હતી અને બસ પોતાનું માથું પોતાના હાથ પર વારવાર પછાડી રહી હતી. શા માટે હું કાલની રાત વંદનાના ઘરે રોકાણી? શા માટે મેં ઉમંગ સાથે મિત્રતા કેળવી? જો મેં આવું કંઈ કર્યું ના હોત તો મારે આજે રડવાનો વારો ના આવ્યો હોત. છેવટે મોડી રાતે આ સમસ્યાનો અંત લાવવા માટે કાવ્યાએ વંદનાને કોલ જોડી જોયો અને વંદનાને બધી વાતની પેટ ખોલીને કહી દીધી. વંદનાએ સલાહ આપી કે હજુ આપણે ઉંમરમાં ઘણા નાના છીએ અને અત્યારે આપણે એ વયજૂથમાં છીએ કે જો કોઈ ખોટો નિર્ણય લેવાઈ જાય તો આખી જિંદગી અફસોસ જ કરવાનો રહેશે. એટલે હું મારા તરફથી માફી માંગુ છું અને એક ફ્રેન્ડ તરીકે સલાહ આપું છું કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેતી અને એવું હોય તો એકવાર તું ઉમંગને મળીને શાંતિથી વાત કરી લે. આમે અત્યારે ભાયમડા થોડા દિવસ રોકાવાનો જ છે. હજુ વંદનાને કે તેમના મમ્મી પપ્પાને ખબર નહોતી કે ઉમંગ કાલે જુનાગઢ જવાનો નિર્ણય કરી ચૂક્યો છે. ના, હું એને મળવા જ નથી માંગતી. તારા ઘરે રાત રોકાઈને હું એક ભૂલ તો કરી ચૂકી છું. હવે હું બીજી ભૂલ કરવા નથી માંગતી. બસ જે કંઈ અત્યારે થયું એ તું ઉમંગને કંઈ જાણ ન કરતી અને એને ભણક પણ ના લાગવા દેતી કે તને આ બધી વાતની ખબર છે. આટલું કહીને કાવ્યાએ કોલ કટ કરી દીધો. તે પોતાની જાતને કોસી રહી હતી. શા માટે મારી સાથે જ આવું બન્યું હશે? ત્યાં મારા કરતા પણ ઘણી સારી દેખાવડી છોકરીઓ હતી. શું ઉમંગ મને સાચો પ્રેમ કરતો હશે કે આ તેનું મારા પ્રત્યેનું આકર્ષણ હશે? કદાચ આકર્ષણ તો નહીં હોય, કારણ કે હું એટલી બધી પણ દેખાવડી કે સુંદર નહોતી લાગતી. વંદનાના કહેવા પ્રમાણે શું મારે ઉમંગને એકવાર મળવું જોઈએ, પણ હું શા માટે આટલી બધી ચિંતિત છું? ઉમંગે મને માત્ર પ્રપોઝ જ કરેલું ને કેજે અત્યારે એક સામાન્ય ઘટના છે, વગેરે વગેરે જેવા વિચારોનો ઉદ્ભવ કાવ્યાના મનમાં થયા અને કંઈક પ્રશ્નોના આશિક મને જવાબ આપવાનો પ્રયાસ કરતી હતી. સાંજે વંદનાનો ફોન રણક્યો. વંદનાને નંબર જાણીતો લાગ્યો એટલે રિસીવ કરીને હેલો એટલું તો માન બોલી. ત્યાં સામેની બાજુથી જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો અને એ અવાજ હતો કાવ્યાનો. વંદનાએ બીજા કંઈ પણ પ્રશ્ન પૂછવા કરતા એક પ્રશ્ન પૂછવો વધુ હિતાહિત સમજ્યું. મળવું છે. સામેની બાજુ કાવ્યા એક પણ શબ્દ બોલી નહીં અને ડુસકા ભરીને વંદનાના સવાલનો જવાબ આપતી હોય એવું લાગ્યું. એટલે વંદનાને ફરી પૂછ્યું, મળવું છે? ક્યાં છો તું? હું ત્યાં આવું છું. કાવ્યા ઘરે એટલું જ બોલી. વંદના રિક્ષા કરીને કાવ્યાના ઘરે પહોંચી. શું થયું યાર? કાવ્યા કેમ ફોન પર આટલું બધું રડતી હતી? તને આસોડાઓની કિંમત ખબર છે? આસોડાઓ મોતી કરતા પણ મોંઘા હોય છે, એ તને ખબર છે? વંદનાએ કાવ્યાને બાથમાં ભેટીને બે પ્રશ્નાર્થ જડી દીધા અને સાથે કાવ્યાને ખુશ કરવા માટે છેલ્લા વાક્ય પર વધુ જોર આપ્યું. પણ કાવ્યા ખુશ થવાને બદલે વંદનાને જોરથી બાથ ભરીને ફરીથી રડવા લાગી. જાણે એ કંઈક ખોવાઈ ગયેલું બાળક એની માને મળ્યા પછી રડે. વંદનાએ એની પીઠ શાંતિથી પંપાળી અને બેસાડી અને ટેબલ પર પડેલા જગમાંથી પાણી ભરીને કાવ્યાને આપ્યું. બોલ કાવ્યા, તારી આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે? શું થયું? અને જે કહેવું હોય એ રડ્યા વગર બોલ. અને તને યાદ છે મેં હમણાં આવીને જ કીધું કે આંસુડાની કિંમત મોતીઓ કરતાં પણ વધારે હોય છે. કાવ્યાએ ફરી છેલ્લા વાક્ય પર જોર આપ્યું. આ સાંભળીને કાવ્યા મન મલકાણી. હું ઉમંગના પ્રેમમાં પડી ગઈ છું. જ્યારથી એણે મને પ્રપોઝ કર્યું છે મારું ક્યાંય મન લાગતું જ નથી. કાલ રાત્રે હું સૂતી જ નથી અને ત્યાં રહેવાથી
મને વધુ ડૂમો ભરાતો હતો, એટલે વહેલી સવારે નીકળી જવું મેં વધારે ઉચિત સમજ્યું. જો કે ઉમંગના સ્વભાવ વિશે મને કંઈ પણ ખબર નથી, પણ મનમાં કો હોય એ કહી દેવાનો ગુણ અને એમની હિંમત જોઈને મારી જાતને હું એમના પ્રેમમાં જતા રોકી ના શકી. અહીંયા આવીને મેં જ્યારે તારી સાથે કોલમાં વાત કરી એ પછી મને આ બધી વાતની અનુભૂતિ થઈ. એ પછી હું ખૂબ જ રડી, અને જો મારી હાલત આવી હશે તો જે વ્યક્તિએ નાનો સ્વીકાર કર્યો છે એની પરિસ્થિતિ અને વ્યાખ્યા શું હશે એ વિચારીને મારી જાતને ખૂબ જ કોસી રહી હતી. અને મારામાં ઉમંગ જેવી હિંમત નથી કે હું એને હવે રૂબરૂ મળીને બધી વાત કરી શકું. એટલે જ તો મેં તારી સલાહ લેવા તને કોલ કરેલો. આમ કાવ્યા તેની પરિસ્થિતિને સમજાવી રહી હોય એમ તેમને અનુભવેલી એક એક પળને વનનાને અનુભવવા માટે મજબૂર કરી દે એવી રીતે વર્ણવી દીધી. આખરે ઉમંગ પણ કાવ્યાની આ જદા પર ફના થઈ ગયો હતો. કાવ્યા લુક એટ મી, આ તો ખુશીની વાત કહેવાય કે તને પણ તારા પ્રેમની અનુભૂતિ થઈ ગઈ. પણ જો તું આમ એને મળવાનું ટાળીશ અને રૂબરૂમાં વાત નહીં કરે તો તું ઉમંગના મનમાં તારા પ્રત્યે ઝેર ભરી દઈશ. એક કામ કર, આવતા સન્ડે તું ઉમંગ માટે એક સરપ્રાઈઝ પ્લાન કર, અને તું ત્યારે એ જ કપડાં પહેરજે જે તે કાલે પહેર્યા હતા, અને તેને અહીં લાવવાની જવાબદારી મારી. અને પછી એવો માહોલ બની ગયો હશે કે તારામાં એ હિંમત પણ આવી જશે કે તું એને બધી વાત કરી શકે. સારું થયું કે તે મને આ બધું વિના સંકોચે કહી દીધું. બેસ્ટ ઓફ લક ભાભી. વરનાએ ફરીથી છેલ્લા વાક્ય પર વધારે ભાર આપ્યો. વરનાની આ વાતથી કાવ્યા પણ શરમાઈ ગઈ, અને કાવ્યાના ચહેરા પર ફરીથી સ્મિત ફરક્યું. અને છેલ્લે ઉમંગ અને કાવ્યાનું ફરીથી સ્નેહ મિલન ગોઠવાશે એવું નક્કી થયું છે. કાવ્યા ગુસ્સે થઈને ઉમંગની રૂમની બહાર કાઢી મૂકી છે, અને સવારે ઉમંગ જ્યારે કાવ્યાના રૂમમાં જુએ છે તો કાવ્યા ત્યાંથી વિલુપ્ત થઈ ગઈ હોય છે. કોલેજ પૂરી કરીને હું હજુ ચાની ચુસ્કી લેતો હતો ત્યાં મારા મોબાઈલ પર 3-4 મેસેજની ગંધાણાટી આવી. આટલા બધા મેસેજની નોટિફિકેશન સાંભળીને મેં ચાની પ્યાલી ટેબલ પર મૂકી અને હાથમાં રહેલ સિગારેટને હોઠ સુધી લંબાવતા મોબાઈલ ચેક કર્યો. જોયું તો કોઈક અજાણ્યા નંબર પરથી 4 મેસેજ આવેલા હતા. અજાણ્યા નંબર હોવાથી મેં રાત્રે નિરાતે વાત કરવાનું ઉચિત સમજ્યું, અને અત્યાર પૂરતું મારું ધ્યાન ચા અને સિગારેટમાં કેન્દ્રિત કર્યું. હેલો, ડુ યુ કોલ મી કંઈ? આ મુજબ એના 4 મેસેજ મેં રાત્રે વાંચ્યા. પણ સાલું મને એ નહોતું સમજાતું કે વન્નાને ફ્રેન્ડ મને શા માટે મેસેજ કરે, અને એમને મારી સાથે તો એવી તો શું વાત કરવી હશે. એટલે મેં સામે થોડી દળતા દર્શાવવાનો પ્રયાસ કર્યો. હેલો, બટ વો અરે યુ, આઈ ડોન્ટ કાઉ યુ, હાઉ કેન આઈ હેલ્પ યુ? તે મારા મેસેજની રાહ જોઈને જ બેઠા હોય એવું લાગ્યું, કારણ કે મેસેજ જતા ભેગા તરત જ વંચાઈ જતા હતા. હું કાવ્યા ઓળખ્યો કે નહીં, આ મેસેજ વાંચીને મારી ખુશીનું ઠેકાણું ના રહ્યું. મને હિંચોળે ચડી ગયું અને દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. હજુ હું કંઈ પ્રતિક્રિયા દર્શાવું એ પહેલાં તો એનો બીજો મેસેજ આવી ગયો. સોરી, મેં તને ઘણું દુઃખ પહોંચાડ્યું છે, પણ હવે આ સોરી અને થેન્ક યુના સંબંધો આપણે નથી રાખવા. આ મેસેજ વાંચીને મારા મનમાં ફાળ પડી. શું કાવ્યા સાથે વાત શરૂ થશે એ પહેલાં જ અંત આવી જશે? અને જો એને આ અંત જ લાવવો હતો તો મને અત્યારે શા માટે મેસેજ કર્યો? હું મારા મનમાં આવેલી પહેલીઓ ગૂંથી રહ્યો હતો ત્યાં જેનો તેનો ફરીથી મેસેજ આવ્યો. હવે કાંઈ બોલીશ કે હે? હા બોલ. મેં આટલું કહીને વાતનો અંત લાવવાનો પ્રયાસ કર્યો. શું તું ફરીથી મને એ જ રીતે પ્રપોઝ કરીશ? કારણ કે મને પણ તારી સાથે પ્રેમ થઈ ગયો છે, અને એ પણ એ જ રાતે જ્યારે તે મને પ્રપોઝ કર્યું હતું. આ મેસેજ મને બેડ પર લગભગ 15-20 પડખા ફેરવવામાં મજબૂર કરી દીધો, કારણ કે મને આ વાત પચતી જ ના હતી. મેં ફરીથી કંઈક રિપ્લાય ના કર્યો, કારણ કે શું થઈ રહ્યું હતું એ મને કંઈ સમજાતું ના હતું.
કેમ નારાજ છે મારાથી? ના, મેં ટૂંકો રિપ્લાય કર્યો. એટલે કાવ્યાએ ફરીથી પૂછ્યું, કેમ નારાજ છે મારાથી? મેં થોડું વાતાવરણ ઠંડુ પાડવાનો પ્રયાસ કરતા વળતો પ્રવાહ કર્યો. આઈ લવ યુ ટુ. આવી રીતે કંઈક મારા અને કાવ્યાના સંબંધોમાં ફરી એકવાર પ્રાણ આવ્યા અને ધીમે ધીમે અમે એકબીજાને જાણતા અને ઓળખતા ગયા. જે સંબંધમાં હું ખૂબ ડરતો હતો, હવે એ સંબંધ ખૂબ જ ઝડપથી વૃદ્ધિ કરતો હતો. જાણે કોઈ રણમાં કરમાઈ ગયેલા ફૂલને શીતળ પાણી મળે અને પ્રફુલ્લિત થઈને ફોરમ ફેલાવે, એ રીતે મારી ભાવનાઓ તરંગના વંટોળમાં લહેરાતી હતી. ધીમે ધીમે આ સંબંધોને લીધે મારી સિગારેટની લત ઓછી થઈ રહી હતી અને સાથે સાથે મારો અભ્યાસ પણ સુધરી રહ્યો હતો. સમય થોડો વેગે પકડ્યો અને મારી ફાઇનલ એક્ઝામ પણ પતી ગઈ અને આ વખતે હું ઘરે જવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. કારણ હતું મમ્મી પપ્પા અને દીદીનો પ્રેમ અને સાથે સાથે મારા પ્રેમને બીજી વાર રૂબરૂ મળવાની તાલ આવેલી. દીદીને હવે મારી બધી જ ખબર હતી, પણ હજુ મેં તેને મારી અને કાવ્યાની વાત નહોતી કરી. હવે આ સમય પણ મારો સાથ આપતો હોય એવું લાગતું હતું. હું આ સમયે ભૂતકાળમાં પાંખોડિયા ભરીને શીખેલો એક રાજા હોય એવું લાગતું હતું. હું જેવું ધારતો હતો એવું બધું જ થઈ રહ્યું હતું. વેકેશનના દિવસો મને ખૂબ જ ઓછા પડશે એવું લાગતું હતું. વહેલી સુમારે હું ઘરે પહોંચ્યો. આજ આ ધૂંધળું શહેર મને કોઈ નૈસર્ગિક બાગની જેમ સ્વસ્થ અને સુંદર લાગતું હતું અને ચારે બાજુ આ માનવ નિર્મિત સિમેન્ટના અડીખમ ઊભા ઝાડવા કોઈ મધુર ફોરમ છોડી રહ્યા હતા. એ ફોરમ પછી આ ઊંચા ઊંચા બિલ્ડિંગોમાંથી આવતી હતી કે મારામાંથી આવતી હતી, એ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. બસ મારી જ્ઞાનેન્દ્રિયો આ ખુશ્બુને માણી રહી હતી અને મને આ શહેરના પ્રેમમાં પાડી રહી હતી. હવે દિવસોની ગણતરી બસ માત્ર કલાકોમાં રહી હતી. મુસાફરી દરમિયાન મફતમાં મળેલા થાકને હળવો કરવા મેં બેટ પર શયન સવારી કરવાની ઘણી કોશિશ કરી, પણ મને ઊંઘીને સમય બરબાદ કરવામાં કોઈ રસ નહોતો. એટલે મેં કાવ્યાને એક બે મેસેજ પણ કરી જોયા, પણ મારી પ્રેમની વિલલતામાં સૂઈ રહેલી કાવ્યાને તો સપને પણ વિચાર નહોતો કે હું અહીં આ શહેરમાં આવી ચૂક્યો છું અને તેમને મને મળવાની ઉતાવળ મારાથી હવે જીરવાતી નહોતી. હું ફ્રેશ થઈને મારો મનપસંદ લોચો ખાવા નીકળી ગયો. લોચો ખાઈને હું ફરીથી ધુમ્મસ બીચ પર ગયો. ત્યાં મેં ચારેય બાજુ નજર ફેરવી, પણ મને પેલા નારિયેળવાળા કાકા નજરે ના ચડ્યા. એટલે મેં ત્યાં જઈને મારા ભૂતકાળને વાગોળ્યો અને મારા વીતી ગયેલા સમયને યાદ કરીને મને હસવું પણ આવતું હતું અને થોડું દુઃખ પણ હતું. હજુ તો બધું તાજું થતું હતું. ત્યાં જ કાવ્યનો કોલ આવ્યો અને મને હસવાનું વધુ એક કારણ મળી ગયું. હેલો મિસ્ટર, કઈ બાજુ? કેમ સુરત આવી ગયા અને અમને જાણ પણ ના કરી? મારી સામે કાવ્યાએ આ બધા સવાલનો પહાડ એક જ શ્વાસે ઊભો કરી દીધો અને મને સંભળાવતી હોય એવા લયમાં બોલી ગઈ, શું આપણે મળી શકીએ? મેં પણ આ સવાલ સાથેનો બોલમાં સિક્સ મારી દીધી. હા, એટલે તો મેં કોલ કર્યો છે. મેં હમણાં જ વંદના સાથે વાત કરી અને પછી તને કોલ કર્યો. અને હા, જો મળવું હોય તો ઝડપથી ઘરે પહોંચી જા. મમ્મી પપ્પા પણ ઘરે નથી અને બેન પણ કોલેજે ગઈ છે. કાવ્યાએ થોડું રોમેન્ટિક થતા કહ્યું, પણ ઘરે? હું તો અહીં ધુમ્મસ બીચ પર આવીને બેઠો છું. તું અહીં આવી શકે એમ હોય તો અહીં આવી જા ને. મેં એક પ્રશ્નાર્થ સાથે એક સજેશન આપ્યું. હા, ઘરે જ તું બહુ ચિંતિત ના થઈશ. મમ્મી પપ્પા બહાર ગયા છે અને બેનને પણ કોલેજથી આવતા થોડો સમય લાગશે, એટલે બધું સુરક્ષિત જ છે. તું પણ અને મારું ઘર પણ ઓકે. પણ મને તારા ઘરનું એડ્રેસ તો ખબર જ નથી. જો તું આવીને મને લઈ જા તો આવું. મેં થોડી એવી હળવી મજાક કરી અને એના ઘરે વાયુ વેગે પહોંચ્યો. હું કાવ્યાને આટલા બધા એકાંતમાં મળીશ એવી તો મને સપને પણ ખબર નહોતી. પણ મને શું ખબર, મને આ એકાંત હંમેશા માટે એકલો કરી દેશે. ડિંગ ડોંગ ડિંગ.
ડિંગ ડોંગ ડિંગ. મેં ઉતાવળમાં ને ઉતાવળમાં 3-4 ડોરબેલ વગાડી દીધો. અરે પણ આવું શું? કાવ્યાએ દરવાજો ખોલ્યો અને આજુબાજુ નજર કરી અને કંઈ પણ બોલ્યા વગર મને અંદર આવવાનો ઈશારો કર્યો. કાવ્યા હજુ નહીંને બહાર નીકળી હતી. એમના વાળ ખુલ્લા અને ભીના હતા અને શરીર પર માત્ર એક ટુવાલ હતો. એમાં તેમના શરીરના વળાંકો ચોક્કસ અને સ્પષ્ટપણે નજરે ચડતા હતા. આ જોઈને હું વિચારમગ્ન બની ગયો અને વિચારમાં ને વિચારમાં હું કાવ્યાને હેલો કહેવાનું પણ ભૂલી ગયો. એમને મારા બંને ખંભા પર હાથ મૂકીને મને જોરથી હલાવ્યો. અત્યાર સુધી તો મને એવું જ લાગતું હતું કે આ બધું ફિલ્મોમાં જ થતું હોય છે, પણ આજે હું ખુદ આ બધું અનુભવી રહ્યો હતો. તું બેસ, હું કપડાં પહેરીને આવું. કાવ્યાએ પણ શરમાઈને કહ્યું. આ વખતે પણ હું કંઈ જ બોલી ના શક્યો. કોને ખબર, કાવ્યાને જોઈને મારી જીભ હંમેશા ટૂંકી થઈ જતી અને હું થોડો ધ્રુજી પણ રહ્યો હતો. મેં ઘરમાં ચારે તરફ નજર ફેરવી. ત્યાં બાથરૂમનો દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એટલે હું વ્યવસ્થિત અને સ્વસ્થ થઈને બેસી ગયો. ચાલ હું તને મારો રૂમ બતાવું. કાવ્યાએ ટામેટા રંગનું ટોપ અને બ્લેક રંગનું સ્કર્ટ પહેરીને અંદર આવી અને મારો હાથ પકડીને મને એમના રૂમ તરફ ખેંચી રહી હતી. મેં એમની પાછળ પગલાં માંડ્યા. રૂમ એકદમ સાફ સુથરો અને સુગંધિત હતો. ત્યાં એક પણ વસ્તુ મને અસ્તવ્યસ્ત હોય એવું જણાતું નહોતું. તેમણે મારો હાથ છોડીને ટેબલ પર પડેલ માછલી ઘરમાં દાણા નાખ્યા. તેમનો શો કેસ ઘણી બધી ટ્રોફીઓ અને મેડલોથી ભરેલું હતું અને એક બાજુની દિવાલ તેના સન્માનિત થયેલા ફોટોગ્રાફથી સજ્જ હતી. અમે બંને નિરાતે તેમના બેડ પર બેઠા હતા. તે મારી એટલી નજીક હતી કે હું એમના ગરમ અને હુંફાળા શ્વાસોને મહેસૂસ કરી રહ્યો હતો. અમારા બંનેના હાથ એક મુઠ્ઠીમાં બંધ હતા. અમે બંને થોડા શરમાઈ રહ્યા હતા, પણ શરમને એક બાજુ મૂકીને અમે ધીમે ધીમે વાતો શરૂ કરી. ઘણો ફેર હતો એ વોટ્સએપના ચેટિંગમાં અને આ રૂબરૂ મુલાકાતમાં, પણ હવે ધીમે ધીમે આ શરમ અમે મૂકીને વાતો શરૂ કરી અને ખબર જ ના રહી કે અમે બંને થોડા વધારે ખુલી ગયા. હવે હું નિશ્ચિતપણે બોલી રહ્યો હતો, પરંતુ હજુ પણ મારી જીભ ચોંટી રહી હતી. હવે વાત ધીમે ધીમે મજાકમાંથી ઇમોશનલ થવા લાગી હતી. કાવ્યા, તું ખોટું ના લગાડે તો એક વાત પૂછું? અરે બિંદાસ પૂછો મિસ્ટર બીકન. તું મને છોડીને જતી તો નહીં રે ને? શું તું મારી સાથે લગ્ન કરીશ? હું બસ આટલું જ બોલી શક્યો. રસ્તા પર હતો ત્યારે તો મેં ઘણી તૈયારીઓ કરી હતી, પણ એવું કશું બોલી ના શક્યો. કેમ, શું થયું? પ્લીઝ ટેલ મી, વોટ ડુ યુ થિંક? કાવ્યાએ મારો હાથ એમની મુઠ્ઠીમાંથી છોડાવી બંને હાથ મારા બંને ગાલ પર મૂક્યા અને મને તેમની તરફ ખેંચ્યો અને એમને મારા હોઠ પર હોઠ બીડી દીધા. કાવ્યાએ પૂછેલા સવાલનો જવાબ હું હજુ આપું એ પહેલા એમણે મારા અગાઉના બંને સવાલના જવાબ આપી દીધા. આ ચુંબન લગભગ પૂરું થવા જ આવ્યું હતું ત્યાં જ દરવાજે ખખડ્યો, પણ કોઈ દેખાણું નહીં. એટલે અમે બંને ફરીથી વળગી ગયા. ત્યાં જ અચાનક એક તાજેતરમાં યુવાન થયેલી યુવતી રૂમમાં પ્રવેશી. શું ચાલી રહ્યું છે આ બધું? કાવ્યા કોણ છે આ હરામી? તેમણે ખૂબ જ ઊંચા સ્વરે કહ્યું અને હજુ અમે અલગ થઈએ એ પહેલા એમણે એક હાથે મારો કોલર પકડીને એક જોરદાર તમાચો મારા ગાલ પર છોડી દીધો અને મને ધક્કો મારીને કાવ્યાના રૂમમાંથી બહાર કાઢવાની કોશિશ કરી અને મારી અને કાવ્યાની મુઠ્ઠી છૂટી ગઈ. તે વ્યક્તિએ મને રૂમની બહાર કાઢીને મારા બંને ગાલ પર ફરીથી એક તમાચો છોડી દીધો. ત્યાં જ કાવ્યા રૂમની બહાર આવી અને બોલી, બસ શ્રુતિ, બહુ થયું, ચાલ બહાર નીકળ તું, અને હવે એક પણ શબ્દ ના બોલતી, નહીતર હું ભૂલી જઈશ કે તું મારી બહેન છે. શ્રુતિ અને કાવ્યા આમ તો બંને સગી બહેનો હતી, પણ બંનેના વિચારો લગભગ એકબીજાથી વિરોધ હતા. કાવ્યા અને શ્રુતિને હંમેશા છીણી અને હથોડી જેવો સંબંધ રહ્યા હતા. શ્રુતિ કાવ્યાને કોઈ પણ વાતમાં
ટોકવાનું ભૂલતી નહીં. અને શ્રુતિ ઉંમરમાં કાવ્યા કરતા નાની હોવાથી કોઈ પણ નિર્ણય હંમેશા માટે શ્રુતિના પક્ષમાં જ જતો. આથી શ્રુતિ પર કાવ્યનું વજન મમરાની જેમ હળવો થઈ જતો હતો. શ્રુતિનું રૂપ સ્વરની પરીની અપસરાઓને પણ ઝાંખી પાડે એવું હતું. તેમના શરીર પર વણાંકો જાણે કોઈ પ્રભાવશાળી શિલ્પકારે આદર્શ પૂતળામાં કંડારેલા હોય તેમ એકદમ સ્પષ્ટ હતા. અને 5 ગ્રામ ચરબી પણ શરીર પર ચડેલી નહોતી. ચળકતી ચામડી અને તેમના શરીરના વણાંકો તેમને વધુ સ્પષ્ટ અને અતિ સુંદર બનાવતા હતા. અને નાનપણથી તેમને આ વાતનો ગર્વ હતો કે પછી ઘમંડ એ કહેવું ખૂબ જ મુશ્કેલ હતું. પણ જેમ જેમ તે યુવાનીમાં પગલાં માંડવા લાગી તેમ તેમ થોડો ઘણો વધેલો આ સુંદરતાનો ગર્વ ધીમે ધીમે ઘમંડમાં પરવડતો જતો હતો. નાનપણમાં કાવ્યાની આંખો જોઈને એ કાબુમાં આવી જતી હતી, પણ અત્યારે સામી 4 આંખો દેખાડતી થઈ ગઈ હતી. કાવ્યા સાથે નાનપણના આ વ્યવહારને યાદ કરીને તે હવે પોતાની જાતમાં કાવ્યા પ્રત્યે ઝેર ભરી રહી હતી અને કાવ્યા સાથે માજણા દુશ્મન હોય એવા વ્યવહાર પર ઉતરી આવી હતી. અને 2 બહેનો વચ્ચેનો પ્રેમ માત્ર એક ભૂતકાળ બનીને રહી ગયો હતો, જે કાવ્યાને નિર્બળ બનવાનો હતો. જ્યારે શ્રુતિ આ ભૂતકાળને યાદ કરીને બદલો લેવાના ભાવ સાથે વધુ પ્રબળ બનતી જતી હતી. કાવ્યાના સ્વભાવને લીધે તે હંમેશા અજાણ્યા વ્યક્તિઓ સાથે તરત જ ભળી જતી હતી, જ્યારે શ્રુતિ હંમેશા કોઈને કોઈ સાથે ઝઘડીને જ ઘરે આવતી અને ઘરના વ્યક્તિઓ સાથે પણ પૈસા અને જરૂરિયાત મુજબ જ વાત કરતી હતી. આમ શ્રુતિ કહેવા માટે તો ઘરની લાડકી હતી, પણ આધુનિકતા અને દ્વેષના લીધે તે એક નાગણ બની જતી હતી. શ્રુતિ આમ અચાનક બહેન પ્રત્યે આટલો બધો પ્રેમ આવ્યો ક્યાંથી? કાવ્યાએ કટાક્ષ કરતા કહ્યું, જીભ સંભાળજે બહેનવાળી, આ તો બસ એક નાટક હતું. સાચું નાટક તો હવે શરૂ થવાનું છે. અને મારી વહાલી બેન, જો તને ખબર ના હોય તો કહી દઉં, મારી પાસે ચારવાને પહેલા વાકડિયા વાળનો એક ફોટો પણ છે, જેમાં તમે બંને ખૂબ જ સુંદર લાગો છો. એટલે હવે બહુ મોટી બેન બનવાની કોશિશ ના કરતી, નહીતર આ ફોટો મમ્મી પપ્પાને દેખાડીશ. એટલું આસાનીથી નહીં, પહેલા ઇન્ટરનેટ પર વાયરલ કરીશ અને પછી. હવે તો તું સમજી ગઈ હશે ને મારી વહાલી મોટી બહેન? શ્રુતિએ આંખ મારતા એક જોરદાર મહેડો માર્યો. શ્રુતિના આ જવાબે કાવ્યાને સાવ હચમચાવીને રાખી દીધી. કાવ્યાને એ ખબર નહોતી પડતી કે આ બહેન છે કે પછી સાચેમાં જ જાણી દુશ્મન. તે ઈચ્છે છે શું મારી પાસેથી? કાવ્યાના મગજમાં આ એક ચક્રવાત આવ્યો અને સાથે સાથે આંખોમાંથી આંસુ પણ. શ્રુતિ આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ અને જોર જોરથી હસવા લાગી. હજુ ઘણું રડવાનું થશે. આ નાટક તે બાળપણમાં શરૂ કર્યું હતું અને હવે મારી ચાલ આવી છે. મોજ કરી હું આ નાટક એમ નહીં પૂરું કરું. આ નાટક તો તારે જ પૂરું કરવાનું છે. હું તો બસ જેમ જેમ મોકો મળશે એમ મારી ચાલ ચાલતી જઈશ અને પછી તું આ નાટક પૂરું કરવા તું મારો જીવ લેશે કે તારો એ બધું તારા હાથમાં જ રહેશે. અમુક ચાલ ચાલવાનો તારો પણ હક બને નહીં. બાઈ મોટી બહેન. શ્રુતિ આટલું કહીને બહારથી દરવાજો બંધ કરી જતી રહી. કાવ્યા ચોધાર આંસુએ રડી રહી હતી. શ્રુતિનું છેલ્લું વાક્ય તેમને વધુ ડરાવતું હતું. આમ કાવ્યા અને ઉમંગના પ્રેમ પ્રકરણમાં ફરી એક વળાંક આવ્યો. હેલો કાવ્યા, ત્યાં બધું ઓકે તો છે ને? ઉમંગે બધું એ જ ક્ષણે જાણી લેવું હોય તેવી રીતે પૂછ્યું. ઉમંગ, ઇટ્સ ઓવર. કાવ્યાએ રડતા રડતા જવાબ આપ્યો. પણ શું થયું એ તો મને. મમ્મી પપ્પાને ખબર પડી ગઈ. ઉમંગે ફરી એક પ્રશ્ન સાથે વાક્ય અટકાવ્યું. કાવ્યાએ ઉમંગને બધી વાત કરી દીધી અને ઉમંગ શ્રુતિને સમજાવીને બધું શાંત કરી દેશે એવો નિર્ણય કર્યો. કાવ્યા સવારે કોલેજ જવા નીકળી ગઈ હતી અને તેમના મમ્મી શ્રુતિને વારવાર અવાજ આપીને ઉઠાડવાના પ્રયાસો કરી રહ્યા હતા. હવે તો ઉઠી જા, આળસુની પી, 11:15 થયા. કોઈ કામ ના કરું તો કઈ નહીં, પણ અમને તો નવરા થવા દ્યો. કાવ્યાના મમ્મી ગુસ્સેથી બોલ્યા. ત્યાં જ શ્રુતિનો મોબાઈલ રણક્યો. હેલો,
કોણ? પ્લીઝ હું સૂતી છું, જે હોય તે 4 વાગ્યા પછી કોલ કરજો. અત્યારે હું ઘરે છું, બાકી મારે ખોટું 2 કલાકનું લેક્ચર સાંભળવું જોશે. આટલું કહીને શ્રુતિએ કોલ કટ કરી નાખ્યો. સામેવાળી વ્યક્તિને જીભ ઉંચકાવવાનો મોકો પણ ન આપ્યો. સાંજે 4 વાગ્યે શ્રુતિ તેના ફ્રેન્ડ સાથે બેઠી હતી ત્યારે ફરીથી શ્રુતિના મોબાઈલે અવાજ કર્યો. હેલો, કોણ? ઉમંગ. કોણ ઉમંગ? હું આવી કોઈ વ્યક્તિને ઓળખતી જ નથી. કાવ્યનો ફ્રેન્ડ. આ સાંભળતાની સાથે જ શ્રુતિના હાવભાવ બદલાયા. નામ ના લે એ ભમરાળીનું. આ સાંભળીને હવે ઉમંગને કાવ્યાની બધી વાતો પર વિશ્વાસ બેસી ગયો. શ્રુતિ, સાંભળને, આપણે જે હોય એ સમજી લઈએ. શા માટે તું આવું કરી રહી છે? જો તું થોડો સમય કાઢી શકે તો આપણે ક્યાંક રૂબરૂમાં બેસીને વાત કરીએ. આ સાંભળીને શ્રુતિના મનમાં રોનક આવી. ફરી એકબીજા છોકરાઓને ઝાડમાં ફસાવાનો મોકો છે એવું વિચારીને શ્રુતિએ કીધું, આ નંબર તારો છે ને? હું હમણાં સમય અને સરનામું મેસેજ કરું છું. જસ્મીન અને શ્રુતિ અમે ત્રણેય એક કાફેમાં મળ્યા. હેલો, હા બોલ, શું કામ હતું? અને જો તારે 5 મિનિટ કરતા વધારે સમય લેવો હોય તો એક કોફી બનશે. આ સાથે મેં 3 કોફી ઓર્ડર કરી. લૂટ એક મિસ શ્રુતિ. હું ઘુમાવીને વાત કરવા કરતા સીધો ટોપિક પર જ આવું છું. તું અને કાવ્યા બંને બહેનો છો. મારું વાક્ય પૂરું થાય એ પહેલા શ્રુતિએ મને અટકાવ્યો. ઉમંગ, મેં તને કાલે પણ કીધું હતું અને આજે પણ કહું છું, તારે એનું નામ મારી સામે ના લેવું અને અમે બંને બહેનો છીએ એવું કહેવાની ભૂલ પણ ના કરતો. શ્રુતિએ ઝેર ઓળખતા કહ્યું, પણ તું એને શા માટે બ્લેકમેલ કરી રહી છો? અમે માત્ર અને માત્ર સારા મિત્રો જ છીએ. આજે પહેલી વાર મળ્યા હતા અને જે થયું એ બધું એક ભૂલને લીધે થયું છે. તું કઈ આગળ ના વિચાર એ માટે હું આવ્યો છું. અને શું તું કાવ્યાને આવી રીતે બ્લેકમેલ કરીશ? શા માટે? તમારા સંબંધોમાં ઝેર ભરે છે. હું તમારા બંનેના સંબંધમાં કોઈ પણ જાતની તિરાડ કે છેદ પાડવા નથી ઈચ્છતો. જો તું ઈચ્છતી હોય તો અમે બંને અલગ થવા પણ તૈયાર છીએ. મેં શ્રુતિને કાવ્યનો પક્ષ ખુલ્લો કરતા કહ્યું. ઉમંગ, તું ફરીથી મંડાઈ ગયો. કીધું ને તને નામ ના લઈશ એ નફટનું. બાળપણમાં મેં ઘણા અત્યાચાર ભોગવી લીધા છે. જે બાળપણમાં મારી સાથે થયું હતું, શું હું એ બધું ભૂલી જાઉં? અને અત્યારે મને પહેલાનો બદલો લેવાનો મોકો મળ્યો છે તો શું હું એક મોકો છોડી દઉં? એવી ઘેલી તો હું નથી જ. શ્રુતિ અહીં અટકી નહીં, વાક્ય મળતા બોલી. અને હા, મને એમ હતું કે તું ત્યારે મને જોઈને આકર્ષિત થઈ ગયો હોઈશ અને અત્યારે તું મારી સાથે ડેટ પર આવવા ઈચ્છે છે એટલે તો હું આવી. બાકી ઘરે પણ કાવ્યાની કાંઈ ઓછી વાતો થતી હોય છે કે અહીંયા તારી પાસે સાંભળવા ધક્કો ખાઓ. શ્રુતિએ ઉમંગને ચીપિયામાં પકડવાની કોશિશ કરી, પણ શ્રુતિ, હું ને કાવ્યા. હજુ ઉમંગ આગળ કંઈ બોલે એ પહેલા શ્રુતિ ઊભી થઈને જતી રહી. હું રાત્રે કોલ કરીશ અને ના વાત કરવી હોય તો અત્યારે જ કહી દે, એટલે હું તમારા ફોટા ઇન્ટરનેટ પર તરત જ મૂકી દઉં. શ્રુતિએ ગુસ્સો દેખાડીને ચાલતી રહી ગઈ. શ્રુતિના ગયા પછી મેં જસ્મીનને પૂછ્યું, હવે શું કરું છું? તારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો કે મને. તો હવે કંઈ સૂઝ નથી પડતી. બસ મગજ ચકરીએ ચડી ગયું છે. એટલામાં જસ્મીન એક સિગારેટ સળગાવીને મને આવી. શ્રુતિએ આપેલા વિકલ્પ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી આપણી પાસે. તો એક કામ કર, મને શ્રુતિના નંબર આપ, હું મારી રીતે તેને સમજાવવાની કોશિશ કરું. બાકી નહીં મેળ પડે તો તું અત્યાર પૂરતું એની સાથે વાત કર. ત્યાં સુધી તો એ શાંત થઈ જશે. જસ્મીન ધીરા સ્વરે બોલ્યો. મને પણ જસ્મીનની વાતમાં દમ લાગ્યો એટલે મેં જસ્મીનને શ્રુતિના નંબર આપ્યા અને સિગારેટનો છેલ્લો કસ લઈને અમે બંને છૂટા પડ્યા. મેં રાત્રે શ્રુતિને કોલ કર્યો પણ શ્રુતિ સાથે કાવ્યા વિશે કંઈ વાત જ ના થઈ. પણ ફરતું ફરતું શ્રુતિને મળવાનું નક્કી થઈ ગયું, જેનાથી કાવ્યા એકદમ અજાણ હતી. હવે શ્રુતિ મને કાબૂમાં કરી રહી હતી અને શ્રુતિના બધા કામો મારે કરવાના હતા. શ્રુતિ મારા
અને કાવ્યા પર શાસન ચલાવતી હતી. જાણે અમે બંને તેમના સેવકો હોય અને અમે આ વાત જાણવા છતાં ના છૂટકે તેમના અત્યાચારી આદેશોનું પાલન કરવા માટે મજબૂર બન્યા હતા. આમ શ્રુતિ મારી સાથે ખૂબ ઝડપથી આગળ વધી રહી હતી અને તે ઉમંગને શરીર સ્પર્શ કરવા માટે મજબૂર કરી રહી હતી. એકવાર એવું બન્યું કે શ્રુતિ અને ઉમંગ બંને ફિલ્મ જોવા ગયેલા અને એક બેભસ્મ દ્રશ્ય જોઈને શ્રુતિએ ઉમંગના એક સાથળ પર હાથ રાખ્યો. ઉમંગે તો થોડી વાર સુધી કંઈ પણ પ્રતિભાવ આપ્યો નહીં, પણ શ્રુતિએ તેમના હાથોની હલચલ ચાલુ કરી એટલે ઉમંગે હાથ ઉચકીને બાજુમાં રાખી દીધો. થોડી વાર પછી શ્રુતિએ ફરી એકવાર પ્રયાસ કર્યો. આ સાથે ઉમંગે ખુરશી છોડી દીધી અને થિયેટરની બહાર નીકળી ગયો. ઉમંગના નીકળવાના સાથે જ તરત જ એની પાસે શ્રુતિ પણ થિયેટરની છોડીને બહાર આવી ગઈ. ઉમંગ, તારો પ્રોબ્લેમ શું છે એ મને ખબર નથી પડતી. શ્રુતિ ગુસ્સામાં ઉમંગને ધક્કો આપીને ચાલતી થઈ ગઈ. ઉમંગે શ્રુતિનો હાથ પકડીને ધક્કાથી શ્રુતિનો ચહેરો પોતાના તરફ કર્યો અને બોલ્યો કે જાણે આજે બધી હકીકત કહી જ દેવી હોય. શ્રુતિ, હું કાવ્યાને પ્રેમ કરું છું. હું એની સાથે આમ દગો ના કરી શકું. અમે બંને લગ્ન પણ કરવાના છીએ, પણ તારા ત્રાસથી કંટાળી ગયા છીએ. તું ઈચ્છે છે શું અમારા પાસેથી? ઉમંગને પોતાના ગુસ્સામાં થોડું વધારે જોર લાગ્યું અને ફોટા વાયરલ થઈ જવાની બીક લાગતા તે શ્રુતિને સમજાવવા માટે ફરી બોલ્યો, પ્લીઝ શ્રુતિ, તું થોડું એવું સમજતો ખરા. અમારા સંબંધોને મને કંઈ લેસ માત્ર પણ કંઈ ફરક નથી પડતો કે તું કોને પ્રેમ કરે છે અને કોને નહીં. બસ મારે તો શરીર સુખ જોઈએ, એ પણ તારા થકી. નહીતર હું મારી બાળપણનો બદલો કેવી રીતે પૂરો કરીશ? ઉમંગ, અને જો તું આ બંને એકી સાથે કરી શકે એમ હોય તો તમે બંને પણ ખુશ અને હું પણ ખુશ. શ્રુતિએ ઉમંગને ઉલમાંથી ચૂલમાં પાડવા માટે આ પ્રસ્તાવ મૂક્યો અને જતી રહી. ઉમંગને તેમનો પ્રેમ હવે પ્રશ્નાર્થ બનીને ખટકતો હતો અને બસ મગજમાં શ્રુતિના એક જ વાક્યો ગુંજતા હતા. છેવટે ઉમંગે કાવ્યાને બધું સત્ય કહી દેવાનું નક્કી કર્યું. કાવ્યા સાથે વાત કરીને બંને ચારે આંખે રડ્યા. એક સગી બહેનની ઈર્ષા અને દ્વેષ એ બીજી બહેનના પ્રેમના અંતના બીજ રોપી રહી હતી. એ રાત ઉમંગ અને કાવ્યાના પ્રેમની અંધારી રાત બનીને રહી ગઈ હતી. હવે પ્રેમમાં યુદ્ધના રણસિંગા વાગી રહ્યા હતા. કાવ્યા અને ઉમંગ બંને શ્રુતિના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યા હતા. શું કરવું અને શું ના કરવું એ કંઈ ખબર જ નહોતી. બસ મગજ પર હંમેશા છૂટા પડવાના વિચારો અને હજુ નવો નવો શરૂ થયેલ પ્રેમ તે બંનેને અંત તરફ ધકેલી રહ્યો હતો. જાણે કે તેમને ઉકળતા તેલમાં તળી રહ્યા હોય. હવે જે નિર્ણય કરવાનો હતો એ શ્રુતિને જ કરવાનો હતો. ઉમંગ અને કાવ્યાને કંઈ પણ બોલવાનો હક ના હોય એવું લાગતું હતું. છેલ્લે ઉમંગ અને કાવ્યાએ શ્રુતિથી દૂર થવાનું જ ઉત્તમ લાગ્યું. એટલે ઉમંગ આવતીકાલે જુનાગઢ જતો રહેશે અને કાવ્યા એક્સ્ટ્રા ક્લાસના બહાને મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જ રોકાઈ જશે એવું નક્કી કર્યું. સવારના 5 વાગ્યાનો સુમાર હતો. પંખીઓ કલવર ચાલુ કરીને સૂરજને પ્રેમપત્ર લખી રહ્યા હતા. જે સુરત શહેર દિવસે ખૂબ જ વ્યસ્ત અને અશાંત હોય તે આજે ઉમંગને એકદમ શાંત અને ખુલ્લું લાગી રહ્યું હતું. માંડ એકાદ બે ઓટોવાળા દેખાતા હતા, પણ આ શાંતિમાં ટ્રેનના હોર્નરે ઉમંગને ખલેલ પહોંચાડ્યો. ઉમંગ ટ્રેનમાં ચડ્યો અને જુનાગઢ જવા તરફ નીકળી ગયો. પણ કાવ્યાની સવાર તો ઉમંગની સવાર કરતા થોડી વધારે ખરાબ રહી. સવારે 3 જોડી કપડાં લઈને તે મમ્મી પપ્પાને કહીને હોસ્ટેલનું કહીને ત્યાં રહેવા માટે નીકળી પડી. કાવ્યાએ મમ્મી પપ્પાને તો હોસ્ટેલ માટે મનાવી લીધા હતા, પણ મારા ગયા પછી શ્રુતિ શું કાંડ કરશે અને મમ્મી પપ્પા સાથે કેવું વર્તન કરશે. રસ્તા પર આવા વિચારો આવતા હોવાથી કાવ્યાનું ધ્યાન રસ્તાને બદલે તે આ વિચારોમાં કૂવામાં વધુને વધુ ડૂબી રહી હતી. ત્યાં જ તેમની એક્ટિવાએ ટ્રાફિકમાં ઉભેલી બસને ઠોકર આપી અને આ સાથે ઓચિંતા કાવ્યાના બધા વિચારોનો
અંત આવ્યો. કાવ્યાએ હોશમાં ખોઈ દીધો હતો અને માથા પરથી વધારે લોહી નીકળી રહ્યું હતું. ત્યાં કોઈ હતું તે કાવ્યાને હોસ્પિટલ લઈને ગયું અને કાવ્યાના ઘરવાળાઓને જાણ કરી હોસ્પિટલ પહોંચવાનું કહ્યું. એક્સક્યુઝ મી, કાવ્યા શાહ, કાવ્યાના પપ્પાએ રિસેપ્શન ટેબલ પર उतावल भरिया स्वरे पूछ्યું. जी, अभी उसकी सर्जरी चल रही है. आप अभी ऑपरेशन थिएटर के बाहर वेट कर सकते हैं. 3rd फ्लोर एंड देन टर्न राइट. કાવ્યાનું ઓપરેશન 6.5 કલાક ચાલ્યું અને ડોક્ટર ઓપરેશન થિયેટરની બહાર આવ્યા અને કહ્યું, કાવ્યાને બહુ સિવિયર બ્લીડિંગ થયું છે અને હાલ બેભાન છે, એટલે હોશ ક્યારે આવશે તે કંઈ કહી શકાય તેમ નથી. શાયદ તે કોમામાં પણ જઈ શકે એવી હાલતમાં છે. કાવ્યાના પપ્પા કંઈ બોલ્યા નહીં, બસ કાવ્યાને બારીમાંથી જોઈને રડી રહ્યા હતા. સાંજ ઢળી ચૂકી હતી પણ હજુ કાવ્યાને હોશ આવ્યો નહોતો. કાવ્યાને ડોક્ટરે આઈસીયુમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને કાવ્યાની સ્થિતિ વધારે ગંભીર છે અને હાલ તે કોમામાં છે તેવા સમાચાર આપ્યા. આથી કાવ્યાના ઘરમાં એક બાજુ દુઃખમય વાતાવરણ હતું, જ્યારે કાવ્યાના જીવનમાં કાળ બનીને જન્મેલી શ્રુતિ આ વાતથી ખૂબ જ ખુશ હતી. હવે તેમને પોતાની મનમાની ચલાવવામાં કોઈ અવરોધ નહીં નડે. સતત 7 દિવસ વીતી ચૂક્યા હતા પણ હજુ એ કાવ્યાએ આંખ ઊંચી કરીને એના બાપ સામું જોયું પણ નહોતું. અને બીજી બાજુ તો કંઈક અલગ જ યુદ્ધ લડાતું હતું. શ્રુતિ તેમના રસ્તા પરનો કાંટો હટી જતા હવે ઉમંગને બળજબરીથી પોતાની વાતોમાં ફસાવતી જતી હતી અને ઉમંગને રોજ કાવ્યા સાથે વાત કરાવવાની લાલચના લોલીપોપ આપતી હતી. હજુ તો ઉમંગને એ પણ ખબર નહોતી કે કાવ્યા કોમામાં છે, પણ આ કાળી નાગણ ક્યારેય આ બંનેના પ્રેમમાં પાણી આપવા જ ના દેતી. બિચારા ઉમંગ પાસે કાવ્યા સાથે વાત કરવાનો શ્રુતિની હામાં હા તાલ મેળવીને ચાલવા સિવાય બીજો કઈ માર્ગ જ નહોતો રહ્યો. કહેવાય છે ને કે માણસ જ્યારે હારે ત્યારે બધું સારે હારે છે. એવી જ હાલત અત્યારે ઉમંગની હતી. કાવ્યા સાથેનો સંપર્ક સાવ તૂટી ગયો હતો. ચિંતામાં ને ચિંતામાં શરીર સુકાઈને સાઠીકા જેવું થઈ ગયું હતું અને ઉપરથી પેલી લાગણની બળજરી ઉમંગને પળ બે પળ ભર માટે રાહતનો શ્વાસ પણ નહોતી લેવા દેતી. આ વખતે તો વંદનાને પણ ઉમંગની પરિસ્થિતિનો ખ્યાલ નહોતો આવતો. ટૂંકમાં આ સમય જ ઉમંગનો નહોતો અને હવે ઉમંગથી કાવ્યા સાથે વાત કર્યા વગર રહેવાતું પણ નહોતું. એટલે કંઈક ફેસલો તો લેવો રહ્યો. સાંજે હું જસ્મીનને કહીને બહાર નીકળ્યો. હજુ મેં 15 મિનિટનો રસ્તો જ કાપ્યો હશે ત્યાં મારા મોબાઈલ પર જસ્મીને 3 મેસેજ મોકલ્યા, પણ મેં એ મેસેજ જોયા વગર જ મોબાઈલને સાયલન્ટ કરીને ફરી ખિસ્સામાં રાખી દીધો. ત્યાં ફરીથી મારા મોબાઈલે ધ્રુજારી મારી. ડોફા ક્યાં છે તું? અને સાંભળ ઝડપથી, રૂમ પર આવ. દીપક પગથિયા પરથી પડી ગયો છે, એ ચાલી નથી શકતો, એને હોસ્પિટલ લઈ જવો છે. જસ્મીન ગભરાઈ ગયેલા સ્વરે બોલ્યો. હું ઝડપથી રૂમ પર પહોંચ્યો પણ દીપકને ત્યાં જોયો નહીં. એટલે મેં જસ્મીનને પૂછ્યું, દીપક ક્યાં? એ છોડ, દરવાજો બંધ કર અને મેં તને જે મેસેજ મોકલ્યા એ જુઓ. પણ દીપક ક્યાં? મેં થોડું ગંભીર થઈને કહ્યું, અરે યાર, તારા ફોટા લિંક થયા છે, આ જુઓ. જસ્મીને મારા મોબાઈલમાં તેમના મેસેજ ખોલીને મને દેખાડ્યા. અરે યાર, જે બીક હતી તે થયું ને છેવટે. પણ તને કોણે મોકલ્યા? અને પ્લીઝ કંઈક કર યાર, જો આગળ વાયરલ થઈ જશે તો. ગભરામણના લીધે મારા મગજમાં ઘણા વિચારો એકી સાથે આવી ઉમટતા. એક સુરતવાળા વોટ્સએપ ગ્રુપમાં આવ્યા છે અને તારી પર બીજા આરોપો પણ છે. શું આરોપ છે? લે વાંચી લે. જસ્મીને ફરીથી મારી તરફ મોબાઈલ લંબાવતા કહ્યું. મેં મોબાઈલ લઈને ફોટા નીચે લખેલી વિગતો વાંચી, જે કંઈક આ મુજબ હતી. નમસ્કાર, હું શ્રુતિ દેસાઈ. તમારા બધાની મદદ મળે એ અર્થે આ મેસેજ અને ફોટા વોટ્સઅપ અને ફેસબુક પર ફોરવર્ડ કરું છું.
પહેલા ફોટામાં જે છોકરી દેખાય છે તે મારી સગી બહેન કાવ્યા દેસાઈ છે અને જ્યારે બીજો દેખાતો આ કાળા લોહીના રાક્ષસે મારી બહેન સાથે વારવાર બળકતા આચર્યું છે અને જો તે એટલે કે કાવ્યા દેસાઈ ઘરે કહી દેશે અથવા પોલીસને જાણ કરશે તો તેને મારી નાખશે અને મારી સાથે એટલે કે શ્રુતિ દેસાઈ સાથે પણ આવું કરશે તેવી ધમકીઓ આપતો હતો. આથી મેં સમજદારીપૂર્વક એકવાર ચોરી છુપાઈને આ ફોટો લઈ લીધેલો અને આ વાતની જાણ પેલા રાક્ષસને થઈ જતા તેમણે મારી બહેનને ખૂબ માર માર્યો હતો અને તેમને માથા પર લાગી જતા તે અત્યારે 7 દિવસથી કોમામાં છે. કૃપા કરીને આ આરોપીને ઝડપી પાડવા માટે અમારે અને પોલીસ કર્મચારીઓની મદદ કરો. શ્રુતિ દેસાઈ, જેમાં 2 ફોટા પૈકી પહેલો ફોટો મારો અને કાવ્યાનો ચુંબનવાળો હતો અને બીજો ફોટો કાવ્યા હોસ્પિટલ બેડ પર સૂતી હોય એ રીતે શ્રુતિની સેલ્ફી હતી. શ્રુતિનો આ મેસેજ ઉમંગની જિંદગીમાં શું ફેરફાર લાવશે? શું ઉમંગ શ્રુતિ સાથે પોતાના પ્રેમનો બદલો લેશે? શું આ પ્રેમમાં હજુ કોઈ અડચણો આવશે? શું હશે ઉમંગના સુસાઇડનું કારણ? મિત્રો, આપણે હવે આવતા ભાગમાં સાંભળશું છેલ્લો લાસ્ટ એપિસોડ. હવે એક બાકી છે, તો ચાલો, તમને પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા બધા મિત્રોને શેર જરૂર કરજો અને તમારે કંઈ કહેવું છે તો કોમેન્ટ કરીને કહી શકો છો. ધન્યવાદ. ફરી મળીએ આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને હા મિત્રો, આપણે આ વાર્તામાં ક્યાંક આપણે સિગારેટ એટલે ધૂમ્રપાન આપણે એવી વાતો લાવ્યા છીએ. તો ખાસ કરીને નોંધ કે ધૂમ્રપાન શરીર માટે હાનિકારક છે. એટલે ધૂમ્રપાન ક્યારેય કોઈ વ્યસન એવા ના કરવા જોઈએ જે શરીરને હાનિ પહોંચાડે. તો મિત્રો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને મોજ ખુશખુશાલ રહો. તો ધૂમ્રપાન હાનિકારક છે, ક્યારેય ન કરવું જોઈએ. અમારા દ્વારા અમે ક્યારે પણ કોઈને કહેતા નથી કે ધૂમ્રપાન કરો, કોઈ વ્યસન કરો. આ તો ફક્ત વાર્તામાં લખવું પડતું હોય છે, બસ. બાકી કોઈ બીજો ધ્યેય નથી અને ક્યારે પણ કરવું ન જોઈએ. અમે તો વારવાર ના પાડીએ છીએ અને કોઈને કરવાની સલાહ પણ નથી દેતા. આ તો ફક્ત એક વાર્તા મનોરંજન માટે બનાવવામાં આવી છે. તો એવા કોઈ શબ્દ ક્યારેક ઉપયોગ થતા હોય છે. થેન્ક યુ.